સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં સૌનું સ્વાગત છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી પેન, આપણે જે પાણી પીએ છીએ અને જે હવામાં શ્વાસ લઈએ છીએ, આ બધામાં શું સરખું છે? ચાલો, આજે આપણે આપણી આસપાસ રહેલા દ્રવ્યોના આ જ અદ્ભુત જગતને સમજીએ. તો ચાલો એક સાવ સરળ સવાલથી શરૂઆત કરીએ. જરા નજર ફેરવો તમારી આસપાસ. આ બધી વસ્તુઓ છે એ શેની બનેલી હશે? વિચારો તો. આનો એક જ જવાબ છે દ્રવ્ય. એટલે કે આપણે જે કંઈ પણ જોઈએ છીએ, જેને અડી શકીએ છીએ, એ બધું જ દ્રવ્યનું એક સ્વરૂપ છે. અને આ દ્રવ્ય અલગ અલગ અવસ્થાઓમાં હોય છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ દ્રવ્યની સૌથી જાણીતી અવસ્થાથી, એટલે કે ઘન અવસ્થા. જેમ કે પેન, પુસ્તક, સોય કે પછી લાકડાનો ટુકડો. આ બધી એવી વસ્તુઓ છે જે આપણે રોજબરોજ વાપરીએ છીએ. આ બધામાં એક વાત કોમન છે. આપણે એને સહેલાઈથી હાથમાં પકડી શકીએ છીએ અને એનો એક ચોક્કસ આકાર હોય છે, ખરું ને? તો ઘન પદાર્થોને આપણે ઓળખીએ કઈ રીતે? બહુ સહેલું છે. એમનો આકાર એકદમ પાક્કો હોય છે. એમની ધાર એટલે કે સીમાઓ એકદમ સ્પષ્ટ હોય છે અને એમનું કદ પણ ફિક્સ હોય છે. જેમ કે કોઈ લાકડાનો ટુકડો લો, એને દબાવીને નાનો કરી શકાય? ના, બિલકુલ નહીં, કેમ કે એનું સંકુચન લગભગ થતું જ નથી. પણ અહીં એક મજેદાર સવાલ આવે છે. રબર બેન્ડનું શું? એને તો આપણે ખેંચીને આકાર બદલી શકીએ છીએ. અને પેલી વાદળી એટલે કે સ્પોન્જ, એને તો દબાવી પણ શકાય છે. તો શું આ ઘન પદાર્થો નથી? ચાલો આ ગૂંચવણ ઉકેલીએ. હકીકતમાં આ બંને ઘન પદાર્થો જ છે. કેવી રીતે? જુઓ, રબર બેન્ડ પરથી જેવું બળ હટાવી લો, એ તરત પોતાના મૂળ આકારમાં પાછું આવી જાય છે. અને વાદળીમાં તો નાના નાના કાણા હોય છે, જેમાં હવા ભરાયેલી હોય છે. એટલે જ્યારે આપણે એને દબાવીએ છીએ, ત્યારે હવા બહાર નીકળે છે. મતલબ કે આ એમની બનાવટની ખાસિયત છે, અવસ્થાની નહીં. ચાલો હવે ઘન અવસ્થાથી આગળ વધીએ અને વાત કરીએ દ્રવ્યની બીજી અવસ્થાની, એટલે કે પ્રવાહી અવસ્થા, જેનો સ્વભાવ ઘન કરતાં એકદમ અલગ જ છે. પાણી, તેલ, દૂધ, જ્યુસ, આપણે દરરોજ કેટલાય પ્રવાહી વાપરીએ છીએ. ક્યારે વિચાર્યું છે કે આ બધામાં શું સામ્યતા છે? એ બધામાં એક ખાસ ગુણધર્મ છે, અને એ છે વહેવાનો. અને આ જ તો એમની ખાસિયત છે. માની લો કે 50 મિલી પાણી છે. એ 50 મિલી જ રહેશે, ભલે એને ગ્લાસમાં ભરો કે પછી વાટકામાં. મતલબ કે એનું કદ તો નિશ્ચિત જ રહે છે, પણ એનો આકાર જે તે વાસણ જેવો થઈ જાય છે. અને હવે આવે છે દ્રવ્યની ત્રીજી અને છેલ્લી અવસ્થા. એક એવી અવસ્થા જે આપણી ચારેય બાજુ છે, પણ મોટાભાગે આપણે એને જોઈ શકતા નથી. અને એ છે વાયુ અવસ્થા. વાયુને બરાબર સમજવા માટે ચાલો એક નાનકડા પ્રયોગની કલ્પના કરીએ. આ પ્રયોગથી એમનો એક ખાસ ગુણધર્મ એકદમ સ્પષ્ટ થઈ જશે. પરિણામ એકદમ ચોખ્ખું છે. ચોકવાળી સિરિંજનો પિસ્ટન તો ભાગ્યે જ ખસે છે. પાણીવાળો પણ માંડ થોડોક જ, પણ જે સિરિંજમાં હવા ભરેલી છે એનો પિસ્ટન તો સડસડાટ અંદર જતો રહે છે. આ શું બતાવે છે? એ જ કે વાયુને બહુ જ સરળતાથી દબાવી શકાય છે. હવે આવું કેમ થાય છે? કારણ કે વાયુના જે કણો હોય છે ને, એ એકબીજાથી બહુ જ દૂર હોય છે અને આમ તેમ ખૂબ જ ઝડપથી ફરતા હોય છે. એમની વચ્ચે એટલી બધી ખાલી જગ્યા હોય છે કે દબાણ આપતાં જ એ એકદમ નજીક આવી જાય છે. આ ગુણધર્મનો ઉપયોગ તો આપણે રોજિંદા જીવનમાં જોઈએ જ છીએ. રસોડામાં જે LPG સિલિન્ડર હોય છે, એમાં કેટલાય લીટર ગેસને દબાવીને નાના સિલિન્ડરમાં ભરવામાં આવે છે. અને હા, રસોડામાં બનતી ગરમાગરમ રસોઈની સુગંધ આખા ઘરમાં કેવી રીતે ફેલાઈ જાય છે? બસ આ વાયુના કણોની ગતિને કારણે જ. તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા, ચાલો એને ફટાફટ એક નજરમાં સરખાવી લઈએ. ઘન, પ્રવાહી અને વાયુ, ત્રણેયની એક નાનકડી સરખામણી. ઓકે, તો આ કોષ્ટક પર એક નજર નાખીએ. આનાથી બધું એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, ઘન પદાર્થમાં આકાર અને કદ બંને પાક્કા. પ્રવાહીમાં શું થાય છે? કદ તો પાક્કું, પણ આકાર જે વાસણમાં ભરો એવો. અને વાયુ? અરે વાહ, એને તો કશું જ પાક્કું નહીં. ના આકાર, ના કદ. બસ આટલો જ મુખ્ય તફાવત છે જે આપણે યાદ રાખવાનો છે. છે ને સહેલું? આપણે દ્રવ્યની આ ત્રણ અલગ અલગ અવસ્થાઓ તો બરાબર સમજી લીધી. પણ એક સવાલ થાય છે. શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે?
શું પાણીમાંથી બરફ અને બરફમાંથી પાછી વરાળ બની શકે? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો જ રહ્યો. અમને આશા છે કે દ્રવ્યની અવસ્થાઓ વિશેની આ સરળ સમજૂતી સૌને પસંદ આવી હશે અને બધું બરાબર સમજાઈ ગયું હશે. વિજ્ઞાનના આવા જ બીજા રસપ્રદ વિષયોને સરળતાથી સમજવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો.